પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પાટણ પોલીસની વધુ એક સફળતા. 16.65 કરોડના ગેરકાયદે બેન્કિંગ વ્યવહારોમાં વધુ આરોપીઓના નામ ખુલ્યા. બેંક એકાઉન્ટ ખોલનાર 16 આરોપીઓમાંથી 8 આરોપીઓ હાથ લાગ્યા. આરોપીઓ પાસે 9 બેંકમાંથી બેન્કિંગ કિટ, એટીએમ કાર્ડ, ચેકબુક, કોરા ચેક સહિત સાયબર ફ્રોડની વસ્તુઓ હાથ લાગી. પકડાયેલા આરોપીઓ સામે સાયબર ક્રાઇમ ગુના અંતર્ગત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. રિસ્પેક્ટેડ જે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી, જેના અંતર્ગત ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાટણને એક બાતમી મળે કે કેટલાક ઇસમો આ રીતે ગેરકાયદેસર રીતે મ્યુલ એકાઉન્ટ ભાડે રાખીને એના સંદર્ભેનું સાહિત્ય એમની પાસે છે. જેના સંદર્ભે રેડ કરતા નિલેશભાઈ ભલાભાઈ રાઠોડ, રહેવાસી પાટણ હસનગર, એમની પાસેથી વાત કરીએ તો અલગ અલગ 41 જેટલી અલગ અલગ બેંકોની પાસબુક, 39 જેટલી ચેકબુક, 47 અલગ અલગ બેંકોના એટીએમ કાર્ડ્સ અને 9 જેટલા મોબાઈલના સિમ કાર્ડ્સ મળી આવ્યા હતા. પ્રાઇમા ફેસી એવું તપાસમાં આવ્યું છે કે આ બધા સાહિત્યનો ઉપયોગ તે મ્યુલ એકાઉન્ટ તરીકે કરતો હતો અને સાયબર ફ્રોડની જે અલગ અલગ એક્ટિવિટીઝ છે એ ફ્રોડ સંબંધિત આનો ઉપયોગ થતો હોય એવી આશંકા અત્યારે આપણને લાગી રહી છે. તો આ જે આરોપી છે નિલેશભાઈ રાઠોડ, એના વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષથી આ લોકો આ રીતે જે બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા હતા એવી માહિતી આપણને મળી છે. આ સાથે જે બીજું આરોપી છે જે પકડવાનો બાકી છે એના નામની વાત કરું તો ચેતનભાઈ દશરથભાઈ ઠક્કર, જે મૂળ પાટણના છે અને હાલ ગોવા રહે છે, એને પકડવાના બાકી છે. હા, એમના વિરુદ્ધ પણ જે છે એના એકાઉન્ટ હોલ્ડર્સની તપાસ કરીને એના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવશે. ખાસ કરીને કયા કઈ બેંકોની પાસબુક અને એટીએમ કાર્ડ છે? અત્યારે જે આપણી પાસે પ્રાઇમા ફેસી માહિતી મળી છે, અલગ અલગ વિવિધ બેંકો છે. ઇન્વેસ્ટિગેશન બાદ એ માહિતી આપને જણાવી શકીશ.